સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલા સમયથી લબુબુ ડોલ ભારે ચર્ચામાં છે. ઘણા લોકો તેને મોંઘી કિંમત આપીને ખરીદે છે અને પછી તેમાં અશુભ છાયા, ભૂત પ્રેત, દિવાલ પર ચડવાની કે લાંબી થઈ જવાની જેવી કલ્પિત વાતો જોડે છે. પરંતુ આ મુદ્દે વિજ્ઞાન જાથાના ચેરમેન જયન પંડ્યાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ તમામ માન્યતાઓ માત્ર અંધશ્રદ્ધા છે, તેમાં જરાય તથ્ય નથી. તેમણે કહ્યું કે લબુબુ ડોલ ખરીદવાથી કે ન ખરીદવાથી કોઈ ફરક પડતો નથી. આવી ખોટી માન્યતાઓમાં લોકો ગેરમાર્ગો દોરાઈ રહ્યા છે અને સમાજમાં અવૈજ્ઞાનિક વિચારધારકને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે યોગ્ય નથી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. એક તો ખાસ તો આજકાલ લબુબુ ડોલ સંબંધી તરહની વાતો થાય છે. આ વાતોની અંદર કોઈ તથ્ય નથી, અવાસ્તવિક, અવૈજ્ઞાનિક અને અતાર્કિક બાબત છે. આ લબુબુ ડોલ છે એની મોટી કિંમતથી લોકો ખરીદે છે અને ત્યારબાદ એને સળગાવે છે. એની સાથે ભૂત પ્રેત, અશુભની વાત, છાયાની વાત કરવામાં આવે છે. તે દિવાલ ઉપર ચડે છે, લાંબી મોટી થાય છે, આવી વાતો થાય છે. વિજ્ઞાન જાતા અનુભવે જાહેર કરે છે કે આ તમામ વાતો છે અવૈજ્ઞાનિક છે અને લોકોને ગુમરાહ કરનારી છે, ભ્રમમાં નાખનારી છે. અમને તો સ્પષ્ટપણે લાગે છે કે લબુબુ ડોલમાં કોઈ સેલિબ્રિટીનું વેપારીકરણ સાથે કે માર્કેટિંગ સાથે કોઈ લેવા દેવા છે અને એને કારણે ઊંચી કિંમતે એનું વેચાણ થાય છે અને પછી એને સળગાવવામાં આવે છે. આ તમામ હકીકત છે. એટલે લોકોએ ખાસ અપીલ છે કે આ લબુબુ ડોલ અશુભ નથી કે આવી કોઈ વેચાણ કરવાનું કોઈ તરકટ રચ્યું હોય તેને પ્રોત્સાહન ન આપવું જોઈએ. જે સુરતની એક યુવતીએ જે જાહેરાત કરી છે તે પણ એની માનસિકતા સાથે જોડાયેલી છે, પરિવાર પૂરતી સીમિત છે, તે સાર્વત્રિક નિયમ બની જતો નથી. એટલે લબુબુ ડોલ બાબતે લોકોએ કોઈ શંકા કુશંકા કરવી નહીં અને માત્ર બ્રહ્મા નાખનારી અને લોકોને લૂંટ સમાન સાબિત થવાની છે અને માનસિક હતાશા આપનારી આ લબુબુ ડોલ છે. એટલે એને કોઈ ખરીદીને પણ કોઈ ફાયદો છે, ન ખરીદો કે ખરીદો, આ માત્ર માનસિકતા આધારિત વાત છે. એટલે વિજ્ઞાન જાથાના 35 વર્ષના અનુભવે અગાઉ પણ આવું વેચાણ કરવા માટે વેપારી કે કારખાનાવાળા કે મોટા કોઈ ઉદ્યોગકારો છે એને આવી રીતે સેલિબ્રિટીને માધ્યમ બનાવી અને લોકોને ગુમરાહ કરી અને મોટું વેચાણ કરી અને લાભ કરવાનો નુસ્ખો સાબિત થયો છે. એટલે આવા માર્કેટિંગ કરનારા લોકોને લપડાક આપવાની ખાસ જરૂર છે. આ લબુબુ ડોલ છે એ અશુભ કે કોઈ ભૂત પ્રેત સાથે કે છાયા સાથે કે કોઈ પણ દિવાલ ઉપર આ માનસિક ભ્રમણા છે અને કોઈ અહિત કરે છે, તમારા ઘરમાં અશુભ થાય છે, આ તમામ વાત છે એને વિજ્ઞાન જાથા રદિયો આપે છે, વાહિયત છે. એટલે લોકોએ શંકા કુશંકા કરવી નહીં તેવી અપીલ કરે છે.